નમસ્કાર, હું ચિરાગ ટીવી9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે ખેડાથી, જ્યાં ડીજે વગાડવા બાબતે બે કોમ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહેમદાવાદના કેશરા ગામની ઘટના છે। મસ્જિદ પાસે ડીજે વગાડવા બાબતે મારામારીની ઘટના બની ગઈ છે। મસ્જિદ પાસે ડીજે નહીં વગાડવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો। ગઈકાલે મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનો યોજાયો હતો પ્રસંગ। પોલીસે ઘટના સ્થળે પહોંચીને છેવટે મામલો પણ થાળે પાડ્યો હતો। ગઈકાલે મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો। દરમિયાનમાં ડીજે બોલાવાયો હતો અને મસ્જિદ પાસે ડીજે વગાડાતું હતું। જો કે આ ડીજે બંધ કરવા મુદ્દે મામલો ઉગ્ર બની ગયો અને બે કોમ વચ્ચે મારામારી થઈ ગઈ હતી, જેનો વિડીયો હવે સામે આવ્યો છે। પોલીસે અમદાવાદના કેશરા ગામની આ ઘટનામાં તપાસ પણ આરંભી દીધી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર। ધર્મેન્દ્ર, શું છે બધું અપડેટ? ચિરાગ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની આ ઘટના છે, જેમાં કેસરા ગામમાં ગઈકાલે દોડેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા હતી અને આ પ્રતિષ્ઠા પ્રસંગે ગામના હિન્દુ યુવકો અને નાગરિકો દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી। ડીજે સાથેની આ યાત્રા મસ્જિદ પાસેથી પસાર થતા કેટલાક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને જે કોમના ટોળા હતા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તે પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। જો કે સમગ્ર મામલાની મહેમદાવાદ પોલીસ મથકે જાણ થતાં મહેમદાવાદ પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ અને મામલો થાળે પાડ્યો હતો। ચિરાગ, ધન્યવાદ ધર્મેન્દ્ર તમામ જાણકારી બદલ। તો હાલમાં મામલો થાળે પડી ચૂક્યો છે, પરંતુ ગઈકાલનો આ બનાવ જેનો વિડીયો હવે સામે આવ્યો હોવાની વિગતો મળી રહી છે। ગઈકાલે જ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ યોજાયો હતો। દરમિયાનમાં ડીજે વગાડવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ થઈ ગઈ, મારામારી સુધી વાત પહોંચી હતી। છેવટે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આખો મામલો થાળે પાડી દીધો છે।